હળવદના ખોડ ગામે પોલીસની રેડમાં 1650 લીટર આથો અને 325 લીટર દેશી દારૂ ઝડપાતા ખળભળાટ મચી ગયો છે. આ કાળા કારોબારમાં રાજકીય રક્ષણ હોવાની ચર્ચાએ જોર પકડ્યું છે, જેના કારણે ભાજપ અને આપના કાર્યકરો આમને સામે આવી ગયા છે. ગ્રામજનો લાલાભાઈ અને ગઢવીભાઈના જણાવ્યા અનુસાર દારૂના અડ્ડાઓથી લોકો ત્રાહિમામ પોકારી ગયા છે. પોલીસ તપાસમાં માસ્ટર માઇન્ડ સુધી પહોંચવાના પ્રયાસો તેજ બન્યા છે. સ્થાનિક સ્તરે આરોપ પ્રત્યારોપની માહોલ તંગ બન્યો છે, ત્યારે આ કાંડ કોના ઇશારે ધમધમતો હતો તે ચર્ચાનો વિષય બન્યો છે. ગઈકાલે અમારા ગામમાં જે ગામતું તલાવડું જે કહે ને અહીંયા દારૂની ભઠ્ઠી હાલતી હતી. અહીંયા પોલીસના ગામ સાથે પોલીસને રેડ પાડી અને એ રેડમાં એવું કીધું કે આમાં શું રાજકારણમાં અમારું ગામ નાનું એવું ગામ છે, ખોડ ગામ નાનું એવું છે. તો અમને જાણ મને મળતા, અમને ગામને જાણ એવી મળતા આમાં આમ આદમી પાર્ટીના એ લોકો આમાં આમ આદમી પાર્ટીવાળા એમ કહે કે આ જે ગામદાવાળું જે રહ્યું, ગામદાર જે પકડવાનું એ ભાજપ નેતાનું છે એવું નામ દે. આમ આદમી પાર્ટીવાળા એવું પ્રેશર કરે છે, પણ આમ આદમી પાર્ટીવાળાને કંઈ અહીંયા નથી, કોઈ ભાજપવાળા નથી, કોઈનું પણ શેર નહીં. પણ આમ આદમી પાર્ટીવાળા ખોટે પ્રેશર કરે કે જે ગામદુ તલાવ છે ખોડ આગળ ત્યાં એ ભઠ્ઠી જે પકડવાની એ ભાજપવાળાની છે, પણ ભાજપવાળાની શેર નહીં, ભાજપની છે નહીં અને ભાજપવાળા કોઈ છે નહીં. આ તો ખોટે પ્રેશર કરે આમ આદમી પાર્ટીવાળા કે આ ભાજપવાળાની ભઠ્ઠી છે, અહીંયા ખોડ ગામમાં જે ગામોદર રેડ પડી એ ભાજપવાળાની છે. ખોટે રાજકારણ કરે છે, ખોટે આમ આદમી પાર્ટીવાળા જ કરે છે.